ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન. બોલો હરિ કૃષ્ણ મહારાજ. રાધારમણ દેવ. આજનો વિષય છે ભગવાનને ભાવથી જમાડ્યા. સંપ્રદાયની અંદર એવા હજારો ભક્તો થયા છે કે જેણે અત્યંત પ્રેમથી મહારાજને જમાડ્યા છે. જમાડવાની એટલી બધી લીલાઓ થઈ છે કે જે આપણે સતત સાંભળ્યા કરીએ. જમાડ્યા છે અને મહારાજે પોતાના હાથે ભક્તોને પીરસીને ભક્તોને પણ ખૂબ જમાડ્યા છે. અને ભગવાન જ્યારે ધરતી ઉપર આવે ત્યારે અવતાર ધરવાનો હેતુ અધર્મનો નાશ તો છે જ, પણ પોતાને વિશે અત્યંત સ્નેહવાળા જે ભક્તો એને લાડ લડાવવા માટે ખાસ અવતાર છે. અને ભક્ત કાંઈક ભગવાન માટે લાવે અને ભગવાને અંગીકાર કરે તો એ ભક્તના હૃદયમાં કેટલો આનંદ થાય. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદમાં માખણ લીલા પણ એ જ લીલાનું પ્રતીક છે કે સામે ચાલી અને ભગવાન ગોપીઓની ઘેર ઘેર જઈ અને માખણ ચોરે છે. માખણ એ મન જેવું કોમળ છે એટલે ભક્તોના મન પોતાના સ્વરૂપમાં ખેંચે છે. પછી રામાવતાર હોય તો ભલે સબરીના હેઠા બોર હોય, પણ એનો ભાવ એટલો પવિત્ર હતો કે મોઢામાંથી કાઢેલા બોર ભગવાન રામ જમે છે, જેના આખ્યાનો રામાયણની અંદર લખાયા છે. આ સૃષ્ટિમાં તમામ વસ્તુ પદાર્થ ભોજન ફળ ફૂલ એ ભગવાનનું બનાવેલું છે. ભગવાન તો એટલું ઈચ્છે છે મારી બનાવેલી સૃષ્ટિ છે, જગત મારું છે, પણ ભાવથી એ મારું જ મને અર્પણ કરે તો હું અંગીકાર કરી એની ઉપર રાજી થાઉં છું. કારણ શાસ્ત્રમાં શ્લોક છે, ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. હે પ્રભુ, આ તમારી જ વસ્તુ અમે તમને આપી છે. જે કાંઈ છે અનાજ ફળ ફૂલ કે શાકભાજી કે મિષ્ટાન પકવાન એ બધું ધરતીમાંથી ધાન પકાવ્યું છે. એટલે ભગવાન ગીતાજીમાં એમ કહે છે કે ગમે તે મને આપે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર એટલે કે તુલસી પત્ર, પુષ્પમ એટલે કે ફૂલ, તોયમ એટલે કે પાણી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ કે ફળ. યો મે ભક્ત્યા, ભક્તિપૂર્વક કોઈ પણ આપે તો અંગીકાર કરી લઉં છું. તુલસી પત્ર રૂક્ષ્મણી દેવીએ ભગવાનને જ્યારે સુવર્ણ તુલા સત્યભામાએ કરી ત્યારે આખું પોતાનું તમામ સોનું મૂકી દીધું ત્રાજવામાં, પણ ભગવાનનું ત્રાજવું ઓછું થયું નથી. એ વખતે રૂક્ષ્મણી દેવીએ એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાનનું પલ્લું ઓછું થયું. કારણ ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે હારે. ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે હારે. આ ભારે હળવા હરિવરને મૂલવો સી રીતે. એને હિમાલય મૂકો હે મનો તો ઈ મેરુથી મોટો. અને તુલસી દલથી તોલ કરો તો
બને પવન પર પોટો, ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે હારે. ભગવાનને જો તમે સોનાનો હિમાલય મૂકીને જોખવા ધારો તો એ મેરુ પર્વત કરતા વજનદાર થઈ જાય. અને ભક્તિ ભાવથી તુલસી દળથી તોડ કરો તો એ પવન પરપટો બની અને હળવો ફૂલ બની જાય. પત્રમ રૂક્ષ્મણી આપ્યું, તુલસી પત્ર. પુષ્પમ પુષ્પ કમળનું, ગજેન્દ્ર અષ્ટમ સ્કંદમાં કથા છે. એક કમળનું ફૂલ ભગવાનને આપ્યું, ગરુડે ચરીને આવ્યા અને જૂડનો નાશ કર્યો, એને ગજેન્દ્રને મુક્તિ આપી. ફલમ સબરીના હેઠા બોર કેવા ખાધા છે. તોયમ એટલે પાણી, બસ ખાલી લોટો ભરીને ભગવાનને પાણી ધરાવો ને કે પ્રેમથી સ્નાન કરાવો તો પણ ભગવાન રાજી થાય છે. કોઈ કિંમતી વસ્તુ ગણાવી નથી કે મિષ્ટાન પકવાન કે તમે આટલી પ્રકારના ફરસાણ મૂકીને થાળ સજો તો જો જમું. બસ ભલે જે બનાવ્યું હોય તે ધરીએ તો ભગવાન પ્રેમથી જમે છે. એટલે જ મહારાજે શિક્ષાપતિના 53મા શ્લોકમાં આજ્ઞા કરી છે, મનસા પૂજનમ કાર્ય તત્રો છે રાધિકા પતે. અમારા સર્વે આત્રિતોએ સવારમાં પૂજામાં માનસી પૂજા કરવી. માનસી એટલે મનથી. ભગવાન કેટલા દયાળુ છે કે પ્રત્યક્ષ વસ્તુ સામાન ન હોય, ગરીબ હોય તો માનસી પૂજા કરે તો પણ ભગવાન કે હું એટલો જ રાજી થાવ કે જેટલો પ્રત્યક્ષ વસ્તુથી રાજી થાવ. અને એ જ વાત સારંગપુરના 3જા વચનામૃતમાં મહારાજે લખી છે કે રોમાંચિત ગાત્રે કરીને ગદગદ કંઠે થઈ અને માનસી પૂજા કરે તો પ્રત્યક્ષ પૂજાની જેમ હું સ્વીકાર કરું છું. અને પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા બંને સમાન જો ઉત્કૃષ્ટ ભાવ હોય તો, અને ઉત્કૃષ્ટ ભાવ ન હોય તો માનસી પૂજા પણ કનિષ્ઠ અને પ્રત્યક્ષ પૂજા પણ કનિષ્ઠ. અને એ માનસી પૂજા કેમ કરવી એ મધ્યનું 23મું વચનામૃત બતાવે છે. અને ભગવાનને શિયાળો, ઉનાળો ને ચોમાસું ત્રણેય ઋતુઓમાં કેવી રીતે ભગવાનની માનસી પૂજા, જમાડવા, વસ્ત્ર અલંકાર એ ભગવાન પોતે જ કહે છે. એટલે ભગવાન તો ભાવથી ભૂખો છે. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભાવનાથી જ ભગવાન રીજે છે, માટે સર્વેનું કારણ ભાવ જ છે. અને મહારાજે તો હજારો ભક્તોનો ભાવ અંગીકાર કર્યો છે, પણ એ ભક્તોના સુખ માટે. વચનાવતમાં લખે છે, અમે કોઈનું વસ્તુ આપી અંગીકાર કરીએ છીએ, કાંઈક જમીએ છીએ, ઘોડે બેસીએ છીએ, વસ્ત્ર અલંકાર લઈએ છીએ, એ અમારા ભક્તજનના સુખ માટે, અમારા સુખ માટે નહીં. અને અમારા સુખ માટે ગ્રહણ કરતા હોય તો અમને સર્વે પરમહંસના સમ છે. ભક્તના સુખ માટે આવતા લીધો છે. તો મહારાજ પાછા જમતા હોય ત્યારે કેવી રીતે જમતા એ આપણે નિયમ ચેષ્ટાની અંદર આવે છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણા ભગવાન જમવા બેસતા ત્યારે કઈ રીતે બેસતા, જમતા જમતા કેવી રીતે લીલા કરતા, એ આપણે સ્મરણ કરી શકીએ જમતા હોય ત્યારે. તો એ લીલા છે એ આપણે બોલશું. જમણા પગને રે રાખી ઊભો શ્યામ તે પર જમણો રે કર મેલે સુખધા રીતે જમ. વારે વારે રે પાણી પીધાની ટે જણસ સ્વાદુ રે જણાય જમતા જમતા પાસ હરિજન રે બેટા હોય મન ગમતા તેને આપી રે પછી પોતે જમતા જીવન રે હરિજનને મન ગમ ફેરવે જમતા રે પેટ ઉપર હરિહા ઓડકર ખાય રે
પ્રેમાનંદનો ના ચડુ કરે રે મોહન તૃપ્ત થઈ દાંતને ખોતરે રે સળી રૂપાન લઈને મુખવાસ લઈને રે ઢોલ. આમાં જમવાની મહારાજને કેવી રીતે જમતા હતા એનું વર્ણન છે કે ડાબા પગની પલાઠી વાળે, જમણા પગને આમ ઊભો રાખે, ડાબો હાથ ડાબા ગોઠણ પગ ઉપર મૂકે, જમણા પગ ઉપર જમણો હાથ મૂકે. તમે જમતી મૂર્તિના દર્શન કર્યા હોય. અને ક્યારેક આમ ઉપરની ઓઢે કાન ઉઘાડા રાખે, કેમ કે કોઈનો સાદ સંભળાય જલ્દી, કોઈ દુખિયાનો અવાજ સંભળાય. અને જમતા જમતા મહારાજને પાણી પીવાની ટેવ છે, ક્યારેક ક્યારેક પાણીનો ઘૂંટડો પીતા જાય. અને જમતા જમતા સ્વાદિષ્ટ વસ્તુ હોય તો એના વખાણ કરતા જાય, બહુ સરસ બનાવી છે. અને બાજુમાં હરિભક્તો સંતો બેઠા હોય તો એને આપતા જાય કે જુઓ તો આ બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ લાડુ છે, બહુ સરસ ગુલાબ જાંબુ છે. એમ સ્વાદુ જણાય તો આપતા જાય. અને જમતા જમતા ઓડકાર ખાઈ રે પેટ ઉપર હાથ ફેરવતા જાય. આજ તો બહુ જમાઈ ગયું. જમીને ચડું કરે, મુખવાસ લઈને ઢોલીએ બેસે, સળી રૂપાણી લઈને દાંતને સાફ કરે, દાંતમાં આમ સળી રૂપાણી ફેરવે, મુખવાસ લઈને બેસે. આ નિયમિત નિયમ ચેષ્ટા એટલે દરરોજની આ મહારાજનો ક્રમ હતો. એટલે આપણા ભગવાન આવી રીતે જમતા હતા. અને જમતા હોય ત્યારે પણ ક્યારેક અચાનક રે જમતા હરે બોલાય ત્યારે થાય સ્મૃતિ રે પોતાને, જ્યારે તેની થોડુંક હસે રે. એમ કે જમતા જમતા હરે હરે બોલવા માટે કથાની સ્મૃતિ થઈ ગઈ હોય અને હસે પછી કે અત્યારે તો જમીએ છીએ, અટાણે ક્યાં કથા છે. આટલો કથાનો અંદર વેગ, કથાની સ્મૃતિ. અને આપણામાં ફેર એટલો કે કથા સાંભળતા જમવાનું યાદ આવે, ફેર થોડોક જ છે. પણ ભગવાન જમતા હોય ત્યારે કથા યાદ આવે. અને આપણે એમ થાય કે હવે હરિહર થાય તો ઉઠી. હવે એ ભગવાન નાના હતા ત્યારે ભક્તિ માતાએ બહુ જમાડ્યા છે, બહુ લાડ કર્યા છે. આપણે અહીંયા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ બિરાજે છે, બહુ જમાડ્યા છે. કીર્તનો પણ છે. હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે હર. માતાને મન જાણે વેલા મોટા થાય રે. રડતાર માડતા પારણી એ પોઢાડે રે. રેશમી દોરી લાઈ ઈચ કાવે રે. ભક્તિ માતા દૂધ સાકર પાય છે, જાણે ક્યારે મારા લાલ મોટા થાય જલ્દી. ખૂબ લાડ લડાવ્યા છે. પછી સુવાસીની ભાભી હોય, જમાડતા હોય, બીજા બહેનો હોય. ભગવાનને તો કોણ ન જમાડે. ખૂબ લાડ લડાવીને ઘનશ્યામને મોટા કર્યા છે. એ મહારાજે બહુ તપ કર્યું 7 વર્ષ સુધી. 4 મહિના પુલાશ્રમમાં વાયુ ભક્ષણ કરીને તપ કર્યું. શરીર હાડકાનો માળો
લીલી કાસ, નાળીઓ દેખાય, શરીર આખું લીલું થઈ ગયું, કંઠ લીલો થઈ ગયો, એટલે વનના યોગીઓએ નામ પાડ્યું નીલકંઠ વર્ણી. એક વખત તો 5-6 દિવસના નકોરડા ઉપવાસ થયા છે, પાણી પણ નથી પીવાનું, મળ્યું જ નથી, અને પડી જાય છે હિમાલયમાં ચાલતા ચાલતા. તરસા અને ભૂખા ભગવાન નીલકંઠ વર્ણી એક કૂવો આવ્યો, થયું કે કૂવામાંથી પાણી સિંચીને શાલગ્રામ ભગવાનને પાણી પાવ અને પછી હું જરાક જલપાન કરું. તુંબડું લઈ, દોરી લઈ પાણી સિંચું. કઠારી હતી, કઠારીમાં શાલગ્રામ ભગવાન પધરાવ્યા, અને એમ થયું હમણાં કેટલા દિવસથી ભગવાનને સ્નાન પણ કરાવ્યું નથી, એટલે પેલા સ્નાન કરાવવું. શાલગ્રામ ભગવાને પણ 5 દિવસ ત્યાં કાંઈ જમાડ્યું જ નહોતું, કારણ મળ્યું જ નહોતું, સ્નાન પણ નહીં. એટલે ભગવાને કઠારી ભરી પાણી ગાળી અને ઘરણું રાખી અને નવડાવે છે શાલગ્રામ ભગવાન. પણ જેટલું પાણી રેડે એટલું બધું અદ્રશ્ય થઈ જાય. બીજું તુંબડું રેડું, ભગવાન એમ થયો કઠારી તૂટેલી છે, કઠારી ઊંચી કરી, તૂટેલી પણ નહોતી. પણ પછી ધારીને જોયું તો શાલગ્રામ ભગવાન પણ 6 દિવસના એટલા તરસા હતા કે જેટલું પાણી નવડામાં રેડે એ બધું પી જાય. ઓહો, બહુ ભૂખા થયા છે ભગવાન, તો તરસા થયા છે તો ભૂખે લાગી હશે. પછી વળી કાંઈક એવી જંગલની સિંગું મળી, તો એ વળી ભગવાનને આમ જમાડવા તૈયારી કરે, પોતે તો કાંઈ જમ્યા જ નથી. ત્યાં ભગવાન શિવજી આકાશ માર્ગેથી નીકળ્યા, પોઠિયા ઉપર બેસીને શિવ પાર્વતી ભગવાનની પાસે આવ્યા સાથવો લઈને. નમસ્કાર કરી, પ્રભુ અમારા બ્રહ્માંડના જીવોના કલ્યાણ માટે આવું તપ કરું છું, સાથવો જમો. ત્યારે મહારાજ, સાથવો એટલે શું? જુદી જુદું અન્ન હોય, ઘઉં, બાજરો, જુવાર, એ શેકી નાખ્યો એનો ભૂકો કરી નાખ્યો, એમાં જરાક મીઠું નાખી, પાણી નાખી, ગોળો વાળી અને જમે. આ સાથવો. સાથવો એટલે કાંઈ ઘીમાં રસ બસ એવું કાંઈ નહીં. એ જયમાં અમે ભરતખંડમાં મંદિર બનાવીએ ને, તમારી મૂર્તિ સ્થાપન કરશું, બધે તમારી શિવલિંગો પૂજાય. પણ જુનાગઢમાં મહારાજે સિદ્ધેશ્વર મહાદેવ પધરે અને સાક્ષાત મહાદેવજી એમાં આવ્યા છે. આવા આકરા તપ કર્યા છે 7 વર્ષ સુધી. એ ભગવાનને આપણે જમાડીએ ને ત્યારે આવો વિચાર આવવો જોઈએ. નકર ઘણાને એમ થાય ભગવાનને તો જલસો છે, નવા નવા થાળ ને અનકોટના ઢગલા, પણ એને જે તપ કર્યા છે ને એવું આપણે 2 દિવસે ન કરી શકીએ. એકવાર મહારાજ પીપલાણા પધાર્યા, નરસિંહ દવેને ઘેરે. એ પહેલા મહારાજ આખા પધાર્યા. નરસિંહ દવેને ઘેરે આખા પહેલા આવ્યા. લાડકીબાઈ આવીને કીધું, મહારાજ કે અમારે અહીંયા રહેવું છે, પણ ગુપ્ત રીતે, કોઈને કહેતા નહીં કે અહીંયા અમે છીએ. હા મહારાજ. નરસિંહ દવેના બહેન લાડકીબાઈ હતા. એણે મહારાજ માટે થાળ કર્યો સુંદર. મહારાજ જયમાં અને ત્યાં જ રોકાણા. ત્યાં એમાં એક મુસલમાન, કોઈક પૂર્વનો દેવી, એને આવીને નરસિંહ દવેને કીધું કે અહીંયા કોઈ સ્વામિનારાયણ આવ્યા છે તમારે ઘરે? તો કે ના રે ના, અહીંયા કોઈ નથી આવ્યું. મહારાજે ના પાડી હતી. તો કે ખોટું બોલો છો, સ્વામિનારાયણ અહીંયા આવ્યા છે. સ્વામિનારાયણ નથી આવ્યું. તો કે મેં જોયું, એની છાતી ઉગાડી હતી. સ્વામિનારાયણની છાતીમાં એક અડધા ચંદ્રનું છે નિશાન, ઉપરથી છાતી, આવું સ્વરૂપ છે. ત્યારે નરસિંહ દવે ઘરમાં જઈને મહારાજને કહે, કોઈક મુસલમાન આવ્યો છે અને એમ કહે છે કે સ્વામિનારાયણ આવ્યા છે, હું ઓળખું છું. તો કે કેવી રીતે ઓળખી ગયો અમને? અહીંયા ગુપ્ત રીતે કીધું તું ને? તો કે એની છાતીમાં છે ચાંદો,
અડધો. મહારાજ રાજી થયા, કહો જુઓ તો ખરા, એક મુસલમાન છે તો અમને કહેવાય ઓળખી કાઢ્યા, એને આવવા દો. આવ્યા, મહારાજને વરદાન આપ્યું કે જાઓ તમારું કલ્યાણ કરશું, અંતકાળે તેડવા આવશું. પછી ત્યાં થાળ જમાડે. સાંજે લાડકીબાઈએ સરસ મજાનો દૂધનો કટોરો ભરી અને મહારાજને દૂધ પીવા આપ્યું. મહારાજ દૂધ પીધું ને, મહારાજ કે ઓહો, આ દૂધ તો બહુ મીઠું છે, આમાં સાકર નાખી છે? તો કે ના મહારાજ, અહીંયા અમારી ભેંસો, અહીંયા ભાદરના કાંઠાનો ઝીંઝવો ચરે ને એટલે બહુ ભેંસોના દૂધ મીઠા થાય. મહારાજ કે ના, મને એવું નથી, આમાં તો સાકર નાખી એવું લાગે. અમે ભેંસ દોતા હોય ને તમારી સામે બેસીએ અને દોવો, પછી એ દૂધ અમને પાવ તો અમે માનીએ. એટલે મહારાજ ખાટલ્યો ઢોલિયા ઉપર બેઠા, બાઈએ ભેંસ દોઈ, તાંસડી ભરી ગાળીને દૂધ આપ્યું. મહારાજે દૂધ પીધું કે હા, તો સાકર જેવું મીઠું. મહારાજ કે આ ભેંસનું નામ શું છે? તો કે ગાંડી. મહારાજ કે ગાંડી નથી રાખવું, આ ભેંસનું નામ રાખો સાકરડી, કારણ કે આનું દૂધ મીઠું સાકર જેવું. ત્યારથી ભેંસને સાકરડી ભેંસ કહેતા. એટલે મહારાજ ત્યાં જમ્યા અને ખૂબ સુખ આપ્યું. પછી મહારાજ એક વખત આખા અને પીપળાણામાં બિરાજમાન હતા. વજતમાં નાયા, વડલાના વૃક્ષ નીચે સભા થઈ. મહારાજ વળી વડલાની ડાળ ઉપર બેઠા. પછી નીચે સંતો મેળા ઉત્સવ કરવા. ત્યાં નરસિંહ દવે આવ્યા કે મહારાજ, આજે મારે ત્યાં બપોરે જમવા આવવાનું છે, સંત સહિત ભક્તો સહિત. મહારાજ જ્યાં આ પાડવા જાય ત્યાં નરસિંહ મહેતા કે મહારાજ, રસોઈ બધી અહીંયા તૈયાર થઈ ગઈ છે ને અહીંયા જ બધું જમવાનું છે, ત્યાં નથી જવાનું. નરસિંહ દવે કે ના મહારાજ, અમારે ત્યાં જ જમવા આવવું પડશે. મહારાજ કે કાંઈ વાંધો, તૈયારી કરો, તમારે ત્યાં આવશું. એને વળાવ્યા, એ લોકોએ રસોઈની તૈયારીઓ કરી. અને આ બાજુ નરસિંહ મહેતાને ઘેરે સંઘ સાથે જમ્યા અને બીજું સ્વરૂપ ધારણ કરી જેટલા સંતો પાર્ષદો આખો સંઘ હરિભક્તો સહિત અને આખા ગયા છે. ધામધૂમથી ગાતે વાતે સામયા થયા અને ત્યાં રોકાયા અને ત્યાં થાળ જમ્યા. ઘણા સમય સુધી જમ્યા બે જગ્યાએ, બે સ્વરૂપ. ત્યારે એકવાર નરસિંહ મહેતાના ઘરે મહેમાન આવ્યા આખાના. એ કે મહારાજ અહીંયા છે? મહારાજ ત્યાં ઘણા દિવસથી છે. તો કે ત્યાં છે. ના ના, તમે સપનું હોય છે, મહારાજ ત્યાં જમે છે. તો પેલા પાછા ગયા જોવા, ખાતરી કરવા. ત્યાં તો મહારાજ ત્યાં બિરાજે. એટલે અહીંયા મહારાજ ત્યાં જ છે. પાછા અહીં આવ્યા. એવી રીતે લીલાઓ કરી પછી બે સ્વરૂપ એક થઈ ગયા. પોતાના ભક્તોના ભાવ પૂરા કરવા માટે આવા અનેક સ્વરૂપો પણ લીધા છે. ઉત્તર ગુજરાતમાં વેલાલ ગામ છે. વેલાલમાં જયસંગભાઈ, ત્યાં હરિભક્તોએ બધાએ આવીને વિનંતી કરી, મહારાજ અમારે ઘરે જમવા પધારો, અમારે ઘરે જમવા પધારો, અમારે ઘરે જમવા પધારો. તો મહારાજ કે સારું આવશું, સારું આવશું, સારું આવશું, બપોરે ભોજન તૈયાર રાખજો, બપોર થાળ. પણ બધાને ઘરે અમે કાંઈ જમી ન શકે, એક એક લાડુ બનાવજો. તો જયસંગભાઈને બધા હરિભક્તો કે મહારાજ એક જ લાડુ જમે, અમારે ઘરે કેટલા દિવસે જમવા પધારે. જયસંગભાઈ કે મોટા મોટા લાડુ કરો ને, ધરાઈને જમે એટલું કોણ ના પાડે. તો એને આવડા આવડા કર્યા લાડવા, કિલો કિલો ના. જયસંગભાઈની ઘેરે તો થાળ જમવાનો જ હતો, પાછા જમવાના જ. ત્યાં જમવા બેઠા અને 18 હરિભક્તોના આમંત્રણ હતા. 18 સ્વરૂપ બધી જગ્યાએ એક એક સ્વરૂપે પહોંચ્યા મહારાજ. અને બધાને ઘેરે એક સાથે બેઠા, લાવો તમારો ભાવ છે તો જમવા આવ્યા છે, પણ આવડો આવડો લાડુ મૂકો, એક એક લાડુ.
મહારાજ કે આ શું? તો કે લાડુ. પણ આવડો મોટો? તો કે એક લાડુ જમવાની વાત થઈ છે. અમારે તો અમારા લુગડાય જાડા ને માણસો જાડા ને અમારા લાડવાય જાડા. જમી જાઓ. એવડા એવડા લાડવા મહારાજ 18 જગ્યાએ જેમાં એક સાથે, અને એનો ભાવ પૂરો કર્યો. આવા ભગવાન પોતાના ભક્તોને ખૂબ સુખ આપે છે. એટલે કીર્તનમાં લખ્યું છે કે પ્રેમી ભગવાનના ખરા ભક્ત હોય તો ત્યાં ભગવાન એને વશ થાય છે. પ્રેમી જનને વસ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે પ્રેમ. જાતિ વરણ ને રૂપે નારી જે જાત, પ્રભુજીને ભક્તિ પ્યારી રે પ્રભુજી. પ્રેમી જનને વસ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે પ્રેમ. પ્રેમ હોય ને તો પ્રેમાનંદ સ્વામી આગળની એક કડીમાં તો એવું લખે છે કે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, ઘટ એટલે શરીર, મનમાં, તેહને તે રંગ હરી રાચે, અને વ્રજવનિતા કર તાળી બજાવે, અને નટવર થઈ થઈ નાચે. એક ખાટી છાસની નાની એવી દોણી માટે કનૈયો ગોપીઓના આંગણામાં નાચે. ગોપી કે છાસ મળે પણ તું નાચ. તો કે નાચું પણ તાલ આપ. તો ઓલી તાળી બજાડે. વ્રજવનિતા કર તાળી બજાવે, અને નટવર થઈ થઈ નાચે. નાચે. કવિ રસખાન લખે છે કે તાહી આહિર કી છોહરિયા, છછિયા ભરી છાછ પે નાચ નચાવે. તું ही नाम तारण सबे काज सारण, धरो उसका धारण निवारण करेगा. नथा दात वाकू दिया दूध माकू, खबर है खुदा को सबर जो भरेगा. જેને તાર લાગે ભગવાન એની આગળ નાચે. એ ભગવાન કેવી કેવી રીતે ભક્તોના ભાવ પૂરા કરે છે. એકવાર એક બ્રાહ્મણ ભક્ત આવીને મહારાજની પાસે બેઠો, પગે લાગીને બેઠો. એટલે મહારાજ કે ભૂદેવ તમારે કેમ છે આમ વ્યવહાર? તો કે મહારાજ સારું છે. મહારાજ મારે ઘરે જમવા ક્યારે પધારશું? મહારાજ કે તું કે ત્યારે? તો કે મહારાજ આજે જ પધારો, બપોરે મારે ત્યાં થાળ જમો. મહારાજ કે આવું, પણ તારે ઘરવાળીને પૂછતો આય. ઘણી જગ્યાએ હોય શાસન આગળ નીકળી જાય. પેલા ઘરવાળીને પૂછી લે. એટલે પેલો આવ્યો, ઘરમાં કાંઈ હાલે નહીં. ઘરવાળી માથા ભારે, કદડીનો અવતાર, વડકે ઉઠાડે, વડકે બેહાડે. આવીને કે સ્વામિનારાયણ પ્રભુ આજ બપોરે જમવા આવવાના છે. સ્વામિનારાયણ આપણે ઘેરે નહીં હો, કારણ કે હરિભગત નહોતી અને આ સત્સંગ. સ્વામિનારાયણ આપણે ઘેરે નહીં, હું રસોઈ નહીં બનાવું. બોલો કે માવડી તું આજ મારું એક ઘર એટલું ઘર તું, મારા પ્રભુએ માંડ હા પાડી છે ને તું નહીં બનાવી દે? દૂધમાં રસોઈ બનાવી દે. પરાયણે પરાયણે હા પડવી. એટલે હા તો પાડી, પણ કીધું કે જો હું રસોઈ બનાવીને પછી રોકાશ નહીં, હું બીજે વહી જઈશ. તારા સ્વામિનારાયણ આવે એટલે હું રોકાવું નહીં. એ જાદુગરા છે, એને બાબરો ભૂત વશ કર્યો છે, એ કાંઈક કરી નાખે. તો કે કાંઈ વાંધો નહીં, તું વહી જાજે, હું મારા ભગવાનને જમાડી દઈશ. રસોઈ ચાલુ કરી. થોડીક વાર થયું, પેલા બ્રાહ્મણ આવ્યો. મહારાજ કે તૈયાર થઈ ગઈ? તો આવી.
મહારાજે ઉતાવળ કરે, આવવું હોય તે ખાસ. તો કે મહારાજ ઘડીક તો ઉભા રહ્યો હોય, ઓલી માની છે, ઘરમાં બધું જોવું પડે ને મારે બધું. ત્યાં થોડીક વાર થયું કે મહારાજ કે હાલો હવે થઈ જવા આવી છે રસોઈ. તો કે હવે હાલો. આવ્યા, હજી બાય હમું નમું કરીને બહાર નીકળવા જાય ત્યાં મહારાજ આવી ગયા, એટલે બહાર નીકળવાનું નહીં. એટલે અંદર રસોડામાં એક બાજુ ખૂણામાં બાયણા આડી ઊભી રહી ગઈ, હંતાઈ ગઈ. સ્વામિનારાયણ સામે તો જોવાય જ નહીં, કાંઈક થઈ જાય. એટલે મહારાજ તો આવ્યા, પેલા હરિભક્તે મહારાજના ચરણ ધોયા, સ્નાન કરાવ્યું, બાજટ ઉપર પિતાંબર પહેરીને જમવા બેસાડ્યા. મહારાજ જમે છે, દૂધમાં રસોઈ બનાવી છે. મહારાજ કે રસોઈ બહુ સારી થઈ છે, કેમ ઘરના કોઈ માણસ દેખાતું નથી? મહારાજ એને બતાવવા જેવા નથી, એ હામા કાંઠા છે. મહારાજ જમે, પણ એમાં પેલી બાઈને જિજ્ઞાસા થઈ, સ્વામિનારાયણ કેવા કહે છે, બધા એને ભગવાન માને છે. ત્યાં આમ જરાક આમ નજર ચોકવાને કે જોઈ લો. ત્યાં આમ જોવા ગઈ તો મહારાજ એ જ વખતે આમ જોયું. ચાર આંખો ભેગી થઈ અને મહારાજની મૂર્તિ એને દિલ હૃદયમાં ચોંટી ગઈ. કારણ કે ભગવાન તો અનેક જીવના ઉદ્ધાર માટે આવું ચરિત્ર કરતા હોય. એના હૃદયમાં મૂર્તિ ચોંટી ગઈ. પછી જ્યાં નજર કરીને મહારાજ દેખાય અને ધ્રુજવા માંડી. મહારાજ તો જમીન વયા ગયા, પેલા ભક્તને આશીર્વાદ દઈને, પણ આવડી આ બહાર નીકળીને એના ઘરવાળાને ઉધડો લીધો. તારા સ્વામિનારાયણ મને વળગા છે, મને દેખાય છે, બધે કેડે પીડ્યા છે, જ્યાં જોઉં ને એ જ દેખાય છે. એમ રાયડું મંડી પાડવા, જો તારા સ્વામિનારાયણ જાદુગર છે, મને મને જ્યાં નજર કરીને એ જ દેખાય છે. ત્યારે પેલો કે અરે અભાગણી, તારા પુણ્યમાન કરોડો જન્મના પુણ્ય કે જે તપસ્વી અને મુનિઓના ધ્યાનમાં ન આવે એ ભગવાન તને નજરે દેખાય છે. અભાગણી છાનું મુનિ બેસ. તો કે ના, મને વળગા. પછી મહારાજે એને દિવ્ય દર્શન આપ્યા અને નિશ્ચય થયો. પછી તો ભક્ત બની ગયા. ઘણી વાર આવું બન્યું. એકવાર નતું મહારાજ સવારે કાઢીને નીકળ્યા, એટલે ગોકળ ભાટિયાની માં, બધા ગોકળી ભાટિયાની ઘેરે મહારાજ આવ્યા, તો આવડ્યા એની માં એટલી બધી હામા કાંઠાની કે હંતાઈ ગઈ. એના ઘરમાં મહારાજ આવ્યો તો હામું જોયું નહીં, સવારે નીકળી ગઈ. પછી બારણાની તિરાડમાંથી જોયું કે સ્વામિનારાયણ કેવા છે, પાછળથી જોયું આમ સવારીમાં, પણ મહારાજ એ જ વખતે આમ જોયું. હવે ખબર જ હોય કોણ કોણ આવ્યું છુપાઈને બેઠું છે. જોયું, નજર એક થઈ, મૂર્તિ મને દેખાવા, ડોસી રાયડો રાયડ, મને સ્વામિનારાયણ વળગા, મને સ્વામિનારાયણ વળગા, મને વળગા. તા તો આજુબાજુની બેગ ડોહલી આવી બધી એના જેવ્યું. શું થયું હે બેન મોંઘી? તો કે મને સ્વામિનારાયણ વળગા. હે કોઈ હિસાબે નીકળતા તો કે ભુવા બોલાવો, ઓલાને બોલાવો, ભુવા ધોણાવાનું ઓલું કરાવ્યું, પણ કોઈ હિસાબે સ્વામિનારાયણ નીકળે જ નહીં. પછી એક ડોહી કે સ્વામિનારાયણને લસણ ડુંગળી ભાવતા નથી, તો તું છે ને લસણ ડુંગળી ખાવા માંડ, એટલે સ્વામિનારાયણ ઉગાડવા છે ને હોયા જાય. બોલો, એ ડોહીએ લસણ ડુંગળીનું ફરાળ ચાલુ કર્યું અને મહારાજ દેખાતા બંધ થઈ ગયા. અભાગ્યા જીવ હોય. હે એકવાર પૂંજા ભગતની હારે મહારાજ હાલે જાય, તો રસ્તામાં એક ડોસી છાણા થાપે. મહારાજ કે પૂંજા ભગત આ ડોસી છાણા થાપે છે, એ જો એકવાર મારું નામ લે ને એક જ વાર એને અક્ષરધામ આપી દઉં, કલ્યાણ કરું. જા એને કયો, જાઓ, હું મેં ઊભા છે. તો કે ડોસીમાં કેમ છો? તો કે આ છાણા થાપું છું. કે ડોસી જો હા મેં ઊભા નહીં, સ્વામિનારાયણ ભગવાન છે, એકવાર સ્વામિનારાયણ મોઢેથી બોલો. તો કે હા 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 હોય હોય હોય, ભગવાન તો હોય. તો કે એકવાર બોલો. હા 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 બોલ્યું હોય તો બોલાય ખરું હો. તો કે પણ લ્યો તમારું કલ્યાણ થઈ જાય. તો કે હા હો, નામ લીધું હોય તો કલ્યાણ થાય. પણ લીધું નહીં, ઠેઠ સુધી મહારાજ હસતા હસતા નીકળી ગયા કે દરબાર આ નહીં લે. કારણ કે પૂર્વના એટલા પાપ. ભગવાનનું નામ લેવું હેલું નથી, બહુ કઠિન છે. પુણ્ય હોય તો જ લઈ શકાય. મહારાજ એકવાર બ્રહ્મચારીના વેશે થાનિયાણા ગામ પધાર્યા. બ્રહ્મચારીનો વેશ સાધુ જેવો વેશ હતો. થાનિયાણાની અંદર એક બ્રાહ્મણ બાઈ, પૂર્વના કાંઈક મુમુક્ષુ
મહારાજ સામે ચાલી લઈને ઘેરે પધાર્યા, એકલા જ, કોઈ સાથે નહીં. પેલી બાએ જોયું, ઓસરીની કોરે ઊભી હતી. અરે કોઈક બ્રહ્મચારી મહારાજ આવ્યા લાગે છે. આવો આવો બ્રહ્મચારી મહારાજ, નમો નારાયણ. એને ખબર નહીં ભગવાન છે. એટલે ઢોલિયો ઢાળી દીધો, ઉપર એ રેશમી ગાદલું પાથરી દીધું, ઓછાણ બિછાવી દીધા, ગાદી તકિયા મૂકા. બેસો બેસો બ્રહ્મચારી મહારાજ. મહારાજ બેઠા કે કાંઈ જમશો, અમારો અંગીકાર કરશો? મહારાજ કે ભૂખ તો બહુ લાગી છે, જમાડો તો કંઈક જમી. એટલે એ બેને બ્રાહ્મણ બાઈએ બાજરાના રોટલા, અડદની દાળ, પાપડ ને બધું શેકી સરસ મજાનો થાળ મહારાજને જમવા બેસાડ્યો. એટલે મહારાજ એનો ભાવ જોઈને ખૂબ જમ્યા. જમીન મહારાજ કે હવે ઘડીક આડે પડખે થવું છે, આરામ કરીને પછી અમે નીકળશું. એટલે ઢોલિયો ઢાળ્યો તો મહારાજ આડે પડખે થયા. એટલે આંખ જરાક વીંચીને મહારાજ ઝબકી ખાધી, પણ મહારાજના ચરણ ખુલ્લા હતા. એટલે ચરણમાં ઓલા ચિહ્નો હતા ને, પણ આ બાઈને કાંઈ ભગવાનની ખબર નહીં. એટલે બાઈ આમ ચરણ હામું માંડી જોવા, ધારી ધારી, અને મનમાં વિચારવા માંડી કે આ બ્રહ્મચારી ક્યાંક દાજી ગયા છે. એટલે પગમાં આમ થોડાક ખાડા ખાડા જેવું લાગે છે, દાજી ગયા લાગે છે. એટલે પગ બળતા હશે. એટલે એની ચંદન ઘસી અને ચંદનનો જરાક લેપ કરી દઉં તો ટાઢક થાય. એટલે ચંદન ઘસવા માંડી. ચંદન ઘસી એનો લેપ લઈને મહારાજના ચરણાવીમાં લગાડવા માંડી બાઈ. એટલે મહારાજ ઝપકીને જાગી ગયા. અરે અરે બેન, શું કરો છો તમે? તો કે અરે બ્રહ્મચારી મહારાજ, તમે જુઓ આ દાજી ગયા છો ક્યાં? ચરણ. મહારાજ બેઠા થઈ ગયા. અરે બેન, હું દાયજો નથી. એ તો જે ભગવાન હોય ને એના ચરણમાં આવા 16 ચિહ્ન હોય. જુઓ એમ કરીને 16 ચિહ્ન બતાવ્યા. શું બોલ્યા? ભગવાન હોય ને એના ચરણમાં આવા 16 ચિહ્ન હોય. હું દાયજો નથી, એટલે તમે ભગવાન છો એમ બાઈ બોલી. એ જ વખતે ચરણારવિંદમાંથી ટાઢો હિમ જેવો તેજનો શેરડો નીકળો. બાઈને આંખો અંજાઈ ગઈ. એ જ સમયે સમાધિ થઈ અને સમાધિમાં અક્ષરાધિપતિ પરમાત્મા દિવ્ય અક્ષરધામના દર્શન થયા. અનંત મુક્તો અનંત ઈશ્વરો સ્તુતિ કરતા હોય. તેજ તેજ જીયા તેજ અંબાર, તેજોમય તન તેનારે, તેજોમય જીયા સર્વે આકાર, સુખ હિયે સુખ એનારે, સુખ સુખ જીયા સુખના દરિયા, ત્યાં કરી રહ્યા વાસ રે. એવું અપાર સુખમય મહાન ભગવાનનું દિવ્ય ધામ જોયું. સમાધિમાંથી જાગ્યા. એને નિશ્ચય થઈ ગયો, મહારાજના આશ્રિત થયા અને મહાન ભક્ત બન્યા. એકવાર મહારાજ જુનાગઢમાં પધાર્યા. ભક્તો અને સંતો સાથે છે. જુનાગઢમાં જે આપણે અહીંયા ગુરુકુલની વાવ છે, કાળવાને કાંઠે, એનો અવેડાવાળી વાવ તરીકે ચરિત્રમાં ઉલ્લેખ છે. અવેડાવાળી વાવ, આંબાના વૃક્ષો, પગથિયાવાળી વાવ. એટલે મહારાજ ઉગમણી કોર આંબાના વૃક્ષ નીચે વાવને કાંઠે સભા કરીને બેઠા. એટલે રામજી મહેતા કરીને ભૂદેવ મહારાજને જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજ એમને ઘરે જમવા પધાર્યા. પછી દિવાન ખાનામાં ઉતર્યા. પછી મહારાજ કે આપણે દામોદર કુંડ બાજુ જવું છે. અને સંતો અને ભક્તોની સાથે મહારાજ દામોદર કુંડ પાસે પધાર્યા. અને ત્યાં દામોદર કુંડની બાજુમાં જે રાધા વાવ છે ત્યાં મહારાજે વતું કરાવ્યું, જ્યાં પથ્થરની શિલા છે. પછી મહારાજ દામોદર કુંડમાં નાયા. નાઈને પિતાંબર ભરીને વૃક્ષની છાયામાં બેઠા હતા. ત્યાં એક બાઈ, એને સંકલ્પ કરેલો કે સ્વામિનારાયણ ભગવાન છે ને અહીંયા જુનાગઢમાં પધાર્યા, દામોદર કુંડે ગયા છે, પણ જો ભગવાન હોય ને તો હું એને માટે સરસ મજાનું દૂધ બનાવી, અંદર એલચી, સરસ મજાના બદામ, કેસર નાખી દૂધ લોટો ભરી અને હું જાઉં અને સામેથી દૂધ માગીને પીવે તો ભગવાન માનું અને એની ભક્ત બની જાઉં. મારા સભા કરીને બેઠા છે. એટલે બાઈ દૂધનો લોટો સંતાડી અને આવી. એટલે મહારાજ તરત સભામાંથી ઉભા થઈને બાઈ પાસે જઈને કે ઓલો અમારા માટે દૂધ લેવાય તો લાવો દૂધ. અને તરત બાઈએ રાજી થઈ દૂધનો લોટો આપ્યો અને મહારાજ દૂધ પાન કર્યું. દૂધ પીધું અને એ બાઈ આશ્રિત થઈ ગયા
કે મારા મનની ઈચ્છા પૂરી કરી. પછી મહારાજ ગામમાં પધાર્યા, સભા થઈ. એ વખતે અંબાશંકર નાગર અને એના પત્ની નાગરવાડામાં રહેતા હતા. એણે સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન છે ને અહીંયા ઉતરા છે, એનું મંદિર બધું, પણ આપણે સંકલ્પ કરીએ જો ભગવાન આ ધરતી ઉપર અવતર્યા હોય ને તો આપણે ક્યાંક કોરા ન રહી જાય. આપણે અહીંયા નજીકમાં જ આવ્યા હોય ને કોરા ન રહી જાય. તો સંકલ્પ એવો કરીને આપણો સંકલ્પ પૂરો થાય તો ભગવાન માનશું. તો કે આપણે કાલે બપોરે રસોઈ બનાવી સરસ મજાનો થાળ. વગર આમંત્રણે સ્વામિનારાયણ ભગવાન એના સંતો ને પાર્ષદો સાથે અહીંયા આવે અને સામે ચાલીને જમવાનું માગે, આપણી ઘેરે આવે. આપણું ઘરે જોયું નથી. તો આપણે કંઠી બાંધીને આપણે આખા પરિવારને સત્સંગી થાવું. તો એમની પત્ની કે એ તો તમારો સંકલ્પ, પણ હું મારો સંકલ્પ કરું એ બીજો. તો કે તું હું સંકલ્પ કરીશ? તો કે સ્વામિનારાયણ અહીંયા આવે અને નાવા માટે આપણે જૂની તાંબા કુંડી આપવી. એ સામેથી આપણને એમ કે ઓલી નવી તાંબા કુંડી લાવો, એમાં મને અમને નવડાવો એ પાણીથી તો હાચા. અને આપણે જે પટારામાં નવું પિતાંબર મૂક્યું છે એ પહેરવા માગે નાઈને, તો ભગવાન સાચા અને આપણે આશ્રિત થાવ. આવો સંકલ્પ કરી કોઈને કીધા વિના સવારે રસોઈ બધી બનાવવાની ચાલુ કરી. સુંદર મજાની રસોઈ, દૂધપાક, પૂરી વગેરે સરસ બનાવ્યું. સવારે નાહી ધોઈ નિત્ય વિધિ કરી. મૂળજી બ્રહ્મચારી મહારાજ કે આજે અમને નોતરું આવ્યું છે સવારમાં. મૂળજી બ્રહ્મચારી કે મને પેલા કહેવા આવે, તમને કોઈ ડાયરેક્ટ ન કહેવા આવે, હું તમારો સેવક. તમને કોણે કીધું? તો કે અમને આવતું હોય ને, આજ કાંઈ બનાવતા ને અહીંયા, અને આપણે એટલા એટલા એ સાથે અમારી સાથે બપોરે આવજો. મૂળજી બ્રહ્મચારી કે સારું. બપોર થયા એટલે મહારાજ ભગુજી, મિયાજી, રતનજી, બીજા પાર્ષદો, બે સંતોને લઈને કે ચાલો. નાગરવાડામાં આવ્યા. પહેલાનું બારણું બંધ હતું. ખખડાયું, ખોલો ખોલો. તો કે કોણ? તો કે અમે સ્વામિનારાયણ જમવા આવ્યા છીએ સામેથી. પેલા એ ખોલ્યું. ઓહો મહારાજ, આવો આવો પધારો. હાલો. આવ્યા, સુંદર ગાદી તકિયા ઉપર બેસાડ્યા, પૂજા કરી, ચરણ ધોયા, થાળ તૈયાર કરીને બાજટ ઉપર મૂક્યા. પણ એ પેલા મહારાજ જમતા પેલા સ્નાન કરે. એટલે સ્નાન કરવા માટે જૂની તાંબાકુની પાણી ભરીને એની પત્ની આપી. એટલે મહારાજ કે જૂની હું કામ આપો? સોરી, નવી તાંબાકુંડી આપો ને, નવી મૂકી રાખી છે તો. એટલે નવી તાંબાકુંડી આપી. એક સંકલ્પ પૂરો. પછી નાયન મહારાજ તૈયાર થયા તો ઓલું જૂનું પિતાંબર પડ્યું છે એ ક્યાંકથી કાઢીને આપ્યું. મહારાજ કે જૂનું કામ, ઓલું પટારામ નવું છે એકલા છે આપો. નવું પિતાંબર માગી લીધું. સંકલ્પ પૂરા થયા ત્યારે મહારાજની પૂજા કરી. અંબાશંકર, એમના પત્ની અને એમનો પરિવારના આજુબાજુના 20 ભક્તો કંઠી બાંધી અને આશ્રિત થઈ ગયા મહારાજના. આવી ખાલી જમવાનો જ હેતુ નથી, જમતા જમતા કેટલાયને સ્વરૂપનું જ્ઞાન આપી, દિવ્ય અનુભૂતિ કરાવી, સંકલ્પો પૂરા કરાવી અને પોતે એનું કલ્યાણ કરવા માંગે છે. મહારાજ એકવાર સીમર આવ્યા. સીમરમાં સૂર્યકુંડમાં સ્નાન કરીને ધર્મશાળામાં ઉતર્યા હતા. ત્યાં એક વાણિયો ગામમાંથી આવ્યો. એને જોયું મહારાજ આમ પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા, ત્યાં ચરણમાં ચિહ્ન જોયા. વાણિયો પાકો કે આ મહાપુરુષ છે, નકર આવા ચિહ્ન હોય ની વાઢિયા હોય. બહુ બહુ તો આ મહાપુરુષ છે, પણ લોભીઓ એટલે પરાકાષ્ઠા લોભની ભાઈ હો. વાત જવા દો કે મહારાજ તમે મહાપુરુષ છો, મારે ઘરે જમવા પધારો. મહારાજ કે કાંઈક તૈયાર હોય તો અહીંયા લાવો ને, જમશું. પણ એને એમ થયું મહાપુરુષને જો આશીર્વાદ આપી દે તો સોના મોર ને ધન ને રૂપિયાના ઢગલા થઈ જાય. હાથ પેઢી બેઠી બેઠી ખાઈને ખૂટે નહીં. એટલે સરસ મજાનો દૂધપાક, પૂરી, ભજીયા ને થાળ બનાવી કોઈ દી કૂતરાને ડેલીમાં ઘરવા ન દે એ વાણિયાએ આવો થાળ બનાવ્યો. શું કામ? લાલચ.
થાળ લાવી મૂકો, જમો મહારાજ. તમે કીધી અમારે આંગણે પવન નાખતો જાય ને એ બોલતો જાય, મીઠી વાણી અને ઠંડુ પાણી. મહારાજે જાણતા હતા તો ખરા. જયમાં જમીન મહારાજ કે સારું, અમે તમારું સારું કરશું એમ કહીને હાલતા થયા. ઓલો વાણીઓ પાછળ આવેલો. મહારાજ કે હવે તમે રોકાવ, તમારો ખૂબ ભાવ, અમે જમ્યા, અમે તો હવે ફરતા રામ કહેવાય. તો જાહો ક્યાં, આશીર્વાદ તો દિયો. તો કે આપ્યા ને તમારું કલ્યાણ, તમને ધામ આપશું. એ ધામ બામ મારે કઈ નથી જોતું, મારે તો ગામમાં જ બધું સેટિંગ કરવું જાય. તો કે તમારું સારું થશે. તમે તો મહારાજ આ એમને નથી જમાડ્યા, દ્રવ્ય આપો, દ્રવ્ય. મહારાજ કે જુઓ વણિક, દ્રવ્યમાં તો બહુ દુઃખ છે, દ્રવ્ય તો નાશવંત છે, દ્રવ્યમાં તો કાંઈ સુખ નથી, દ્રવ્ય કરીને કેટલો અનર્થ થાય છે. ત્યારે વાણીઓ કે મેં ઉપદેશ નથી માંગ્યો, મેં દ્રવ્ય માંગ્યું છે, મારે બીજું કાંઈ ન જોઈએ. કારણ કે દ્રવ્યથી જ આ લોકમાં માન, કીર્તિ, સન્માન, એ ચારે બાજુ વાહ વાહ, ભોજન, ખાણી પીણી, બંગલા, ગાડી, આ બધું દ્રવ્યથી જ મળે છે. માટે ઈ આપો. બહુ મારે સમજાય, પણ કેળો છોડ્યો ને એક ગાવ સુધી વાહ આવેલો. પછી મહારાજ કે જા, તને દ્રવ્ય મળશે એમ આશીર્વાદ આપ્યો અને એને સુખી કર્યો. એટલે ઘણી વાર આવું પણ બને. ભાડેરમાં મહારાજ એકવાર પધાર્યા. ભાડેરમાં પ્રતાપસિંહ સત્સંગ જીવનમાં જેમને કથામાં મુખ્ય શ્રોતા છે, જેમ સુખદેવ અને પરીક્ષિત, એમ સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજા. એ પ્રતાપસિંહ રાજાના પત્ની બહુ ભાવનાવાળા હતા. જેમ વિદુરજીના પત્ની કૃષ્ણ ભગવાન એમને ઘેરે આવ્યા અને ભાવમાં ખબર ન રહી. કેળા જમાડવા હતા તો ભાવમાં કેળા ફોલી, કેળાની છાલ ભગવાને જમાડીને અંદરનો જે ગર્ભ હોય ફેંકી દે. લ્યો પ્રભુ જમો. અને ભગવાને પાછા ભાવના જ ભીખા છે ને, એને કાંઈ જોતું જ નથી. કેળાની છાયલું ખાય, ડઝન છાયલું ખાઈ ગયા કેળા. વિદુરજી કે અરે આ શું કરો તમે? કેળાની છાયલો, આ કેળા તો અહીંયા પીડા. હે, આંખમાંથી આંસુ, અરે પ્રભુ માફ કરો, અમે તમને છાયલું ખવડાવી દીધી. ભગવાન કે ના ના. પછી કેળા બીજા લેવા તો કે હવે એવો સ્વાદ ન આવે. એ ભાવ, એ પ્રેમ, એ ભક્તિ એ જુદી હતી. અને વિદુરજીની મોળી ભાજી કીર્તન છે દેવાનંદ સ્વામીનું, દયાનંદ સ્વામીનું. વિદુરજીની મોળી ભાજી સૂતર જેવી સેવો જોને, વિદુરજીની મોળી ભાજી સૂતર જેવી સેવો જોને. પાંડવ જ્યારે વન પર વરિયા, દુઃખને દીધા માન જોને. પાંડવ વન પર વરિયા, દુઃખને દીધા. વિદુરજીની મોળી ભાજી. અને પાંડવો જ્યારે વનમાં ગયા ત્યારે સતી દ્રૌપદી જ્યારે દુર્વાસા ઋષિ જમવા આવ્યા, કાંઈ નહોતું, અક્ષય પાત્ર ઊંધું વાળી દીધું હતું. અને દુર્વાસા ઋષિ ભૂખ્યા જાય તો ક્રોધ આપી બાળીને સાપ દઈને બાળી નાખે. હવે શું કરવું? દ્રૌપદી મૂંઝાણા, રસોડામાં ગયા, ઝૂંપડીમાં કાંઈ નહીં, અક્ષય પાત્ર ઊંધું હતું. ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન પ્રગટ. અરે પ્રભુ તમે? તો કે હા, ભૂખ લાગી છે, કાંઈક જમાડો. તો કે કાંઈ નથી, 10,000 શિષ્યો લઈને દુર્વાસા આવ્યા છે અને એને નહીં જમાડી તો હવે અમારું પૂરું કરી દે, કારણ કે દુર્યોધને મોકલા છે અમને નાશ કરવા માટે અમારો. ભગવાન કે તમારું પાત્ર તો જુઓ. અક્ષય પાત્ર હતું, યુધિષ્ઠિર રાજાએ તપ કર્યું હતું ને ત્યારે અક્ષય પાત્ર મળ્યું હતું દેવતાઓ તરફ. એમાં જેટલું જમો, જેટલું જમવું એટલું નીકળે, પણ એક જ વાર નીકળે. પછી ધોઈને ઊંધું વાળજો, લાખોથી કાંઈ નહીં. પછી બીજે દિવસે નીકળે અક્ષય, એમાંથી નીકળ્યા જ કરે. ભગવાન કે જુઓ તો એક ભાજીનું પાંદડું ચોટેલું રહી ગયેલું, એ ભગવાનની ઈચ્છાથી. તો કે લાવો લાવો લાવો. એક પાંદડું લઈ અને મુખમાં મૂક્યું. ત્રિલોકી તૃપ્ત થઈ ગઈ, બધાને ઓડકાર આવી ગયો. દુર્વાસા અને એના શિષ્યો બધા નદીમાં નાતા હતા. તા તો પેટ ઉપર હાથ ફેરવીને ઓડકાર મીઠા ખાવા, બાપુ હવે જમવું નથી હો. તો કે મને આમંત્રણ દીધું, રસોઈ બનાવી. તો કે ના પાડી દો.
તો કે અહીંથી બારોબાર વયા જાય, નકર ના પાડશો તો ઓલા એને દુઃખ થાય. ત્યાંથી બધા વયા ગયા, બધાએ તૃપ્ત થઈ ગયા. એક જ પાંદડું. એટલે નિષ્કુળાનંદ સામે લખ્યું, એક જમતા બોલિયો શંખ અસંખ્યથી સુસરું, એક જમીને બોલો નિશંક યમુના જાવા કરું. એક જમીને બોલ્યો નિશંક, બધા ઋષિઓ વયા ગયા. એક જમતા બોલ્યો શંખ, બધાને યજ્ઞમાં જમાડ્યા, પણ એક ઋષિ જમ્યા યજ્ઞમાં શંખ વાગી ગયો. એમ ભગવાનને જમાડવાથી આખી ત્રિલોકી નહીં પણ કરોડો બ્રહ્માંડના જીવને પહોંચી જાય છે. લ્યો, એવા સંત જયમે જયમાં શ્યામ, જયમાં સૌ દેવતા, જયમાં સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. નિષ્કુળાનંદ સ્વામી કડી લખી છે. એવા ભગવાનના સંતને પણ જમાડે તો સૌ તૃપ્ત બની જાય છે. ભાડેરની અંદર પધાર્યા. પ્રતાપસિંહ રાજાએ જમવાનું આમંત્રણ આપ્યું. સુંદર થાળ તૈયાર થયા એટલે મહારાજ બેઠા. એમાં પ્રેમમાં પ્રતાપસિંહ રાજાના પત્ની પીરસવાનું દૂધ ભૂલી ગયા. મહારાજ કહેલું દૂધ તો લાવો, સામેથી માગી લીધું. પણ ભાવમાં એક ડેગડું દૂધનું પડેલું, બાજુમાં એવું ને એવું છાસનું ડેગડું પડેલું, 3 દીપેલાનું પડી છે ખાટી. પણ એવું ને એવું દૂધ જેવો જો ઘાટી છાસ, એટલે ભૂલમાં દૂધને બદલે છાસનું ડેગડું ઉપાડ્યું અને મહારાજને ફીરશું સકોરું ભરી દીધું આખું. મહારાજે પીધું, પણ એનો ભાવ પ્રેમ ભક્તિ, તો મહારાજ કહો બહુ સરસ મીઠું દૂધ છે, લાવો 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 એમ કરીને પીવા મીઠાથી લગભગ પોણા ભાગનું પી ગયા. પછી જમી લીધું. ત્યારે પછી પેલા જમવા બેઠા અને જોયું એલા છાશ ક્યાં ગઈ, આ તો દૂધ છે. તો એ તો મેં મહારાજને પાઈ. અરે રે ખાટી છાશ. અને મહારાજ બોલ્યા ને, વખાણ કરીને જમી ગયા. આંખમાંથી દળદળ આંસુ મહારાજની પાસે આવીને રડે. મહારાજ કે કેમ રડો છો? તો કે મહારાજ મેં તમને દૂધને બદલે ખાટી છાશ પાઈ દીધી. મહારાજ કે તમારો ભાવ ભક્તિ એવી હતી કે દૂધ પણ છાશ પણ અમને દૂધ જેવું મીઠું લાગ્યું છે. એટલે ભાવ જોઈ, તસ્માત ભાવો હિ કારણમ ભાવો હિ વિદ્યતે દેવું. ભાવ હોય તો ભગવાન ચોક્કસ જમે જ. એક વખત ગઢપુરની અંદર જીવુબા અને લાડુબાએ 104 વાનગી બનાવી અને ભવ્ય અન્નકોટ તૈયાર કર્યો. જીવુબા અને લાડુબાની ભક્તિ એટલે પરાકાષ્ઠાની ભક્તિ કહેવાય. મહારાજ પછી એની મરજી હોય તો ના ન પાડી શકે, જમવું જ પડે. એવા 2 બહેનો હતા. અને મહારાજના એક રોમમાં મહારાજનું નામ. 2 બહેનોને અન્નકોટ તો બનાવ્યો, બધું તૈયાર કર્યું, પણ એ વખતે મહારાજ વડતાલ ગયેલા. અને અહીંયા મહારાજની મૂર્તિ બાલ સ્વરૂપ ઠાકોરજી, એ મૂર્તિ વધરાવીને અન્નકોટ ધરાવ્યો. મહારાજે કીધું જીવુબા લાડુબાને કે અમે બહાર ક્યાંય સત્સંગમાં વિચરતા હોય ત્યારે આ મૂર્તિ દ્વારા તમારા ભાવ સ્વીકારશું. એ મૂર્તિને વધરાવી અન્નકોટ ધરાવ્યા અને પ્રેમથી થાળ બોલે છે ભગવાનના. એ વખતે મૂર્તિમાંથી મહારાજ થાળ મીંડા જમવા, બાળ સ્વરૂપ થાળ મીંડા જમવા. થોડુંક જમી પાછા મૂર્તિમાં લીન થઈ ગયા. જીવબા લાડુબા કે મહારાજ બાળક હતા નાના ત્યારે કાંઈ જમતા નહીં, એમનો રમવા વયા જતા. એ બાળકપણાના સ્વભાવનો ત્યાગ કરી અને જમો, અમે તમારે માટે આ અન્નકોટ બનાવ્યા છે. તો ફરીવાર મહારાજ પ્રગટ થયા અને પાછા જમવા માંડ્યા. ખૂબ જેમાં પ્રતિમા દ્વારા ચડું કર્યું, મુખવાસ લીધો. જીવબા અને લાડુબા જમવાની અંદર તો મહારાજને મરજી પ્રમાણે. એકવાર તો એવું લીલા થઈ, સચ્ચિદાનંદ સ્વામી
રાધા બાગમાંથી 2 રીંગણા લેવા, સરસ મજાના આમ વળો થાય એવા. એટલે મહારાજે 2 રીંગણા લઈને આમ સભામાં છે ને, બહુ સરસ રીંગણા છે. એટલે બાજુમાં પાર્ષદ બેઠા હતા ને કે જાઓ જીવબાન લાડુબાન દેતા હો કે આજે આ રીંગણાનું શાક બનાવીને થાળમાં મૂકે. એટલે ગયા જીવબા લાડુબાન કીધું કે મહારાજે મોકલાવા છે આનું શાક બનાવીને થાળમાં ધરાવજો કે સારું. પણ મહારાજ બેઠા બેઠા વિચાર કરતા હતા અને ભગુજીને કીધું દેવા, તો કે હા મહારાજ દેવા. તો કે 2 રીંગણાનું શાક કરવાનું કીધું ને એના કરતાં 1 રીંગણાનો ઓળો કર્યો હોત અને 1 રીંગણાનું શાક કર્યો હોત તો સારું હતું. એવો મહારાજ વિચાર કરતા હતા. ત્યાં થાળ તૈયાર થઈને આવ્યા. થાળ ઊંચો કર્યો અને કપડું ઉચકાયું. ત્યાં તો 1 રીંગણાનો ઓળો હતો અને 1 રીંગણાનું શાક હતું. મહારાજ કે જીવબા લાડુબા, તમે તો અમારો મનનો સંકલ્પ જાણી ગયા કે મહારાજ તમે વિચાર કર્યો ને એટલે અમને તરત ખબર પડી ગઈ. એટલે અમે 1 રીંગણાનો વળો કર્યો ને 1 રીંગણાનું શાક કર્યું. તમે જમો. મહારાજ ભાવથી જમ્યા. જમાડવા માટે 2 બહેનોને ઝઘડા થતા. હું જમાડું, મારે હાથે થાળ કરીને જમાડું, મારે ઓરડે જમે. લાડુબા કે મારે ઓરડે, મારો થાળ જમે. પછી ઝઘડાનું સમાધાન થાય નહીં એટલે બધા બહેનો મહારાજ પાસે આવ્યા કે મહારાજ હવે તમે કંઈક કહો. મહારાજ કેમ કરો કે સુદ પક્ષમાં જીવબા જમાડે અને વદી પક્ષ હોય ત્યારે લાડુબા જમાડે. 15-15 દિવસના વારા. એટલે તમારે કાંઈ ક્લેશ નહીં, કોઈને ખેંચાતાણ નહીં, વારા કરી દીધા. પણ એમાંય એકાદી તિથિ વધુ ઓછી થાય. તિથિ ખે આવે, એકાદશી 2 હોય, ક્યારેક પરબારી આવે. એટલે 15 દિવસમાં ક્યારેક 14 દિવસ જમાડી શકે, ક્યારેક 16 દિવસ થાય. એટલે એ બાબતમાં પાછો ડખો થયો કે જો 15 દિવસ પૂરા, તો કે 15 દિવસ પૂરા થાય પણ હજી વધી ચાલુ છે. એટલે મહારાજ પાછા મહારાજની પાછા. મહારાજ શું કરવું, આમાં તિથિમાં આગળ પાછળ થઈ જાય છે, વધી ઘટી જાય છે. તો મહારાજ કે 15-15 દિવસ ગણી અને વારા રાખો, તિથિ વાર જે હોય તે. એટલે 15-15 દિવસ નક્કી થયા. એમાં એકવાર જીવબા નો જમાડવાનો વારો. જીવબાનો જ્યાં સુધી 15 દી વારો હોય ત્યાં સુધી લાડુબા કે લાડુબાના કોઈ પણ સેવક મહારાજને માટે કાંઈ પણ લાવી ન શકાય. જો લાવે તો ડખો થાય. એમાં એકવાર લાડુબાએ કીધું આજ દૂધ બહુ સરસ આવ્યું છે, એટલે અંદર એલચી ને બદામ ને સરસ મજાનું કેસર ને નાખીને સરસ દૂધ તૈયાર કર્યું કટોરો ભરી કે એના સેવકને કે કોઈને ખબર ન પડે, મહારાજ બેઠા ને એને દૂધ પાન કરાવીને પછી ભાઈ આવશે. ધ્યાન રાખજો, કોઈને ખબર ન પડી જોઈએ, કારણ કે આપણો વારો નથી. એટલે દૂધનો કટોરો લઈને મહારાજની પાસે ઊભી રહી. તો મહારાજ કે શું આવ્યા? તો કે લાડુબાઈએ દૂધનો કટોરો મોકલ્યો છે. મહારાજ કે લાવો. એટલે મારે ત્યાં દૂધ પાન મીઠા કરવા દૂધ પીધું. એટલે ઓલા સેવક કે મહારાજ જલ્દી પી જાજો. કે કેમ? તો કોને ખબર પડશે તો એ ડખો કરશે. એટલે મહારાજ જલ્દી પી ગયા, દૂધનો કટોરો આપી દીધો. પણ પીધું ને દૂધ, તો દૂધ ઘાટું સરસ હતું. આમ 2 બાજુ દૂધનો દોરો પડ્યો કિનારે. એ એમને રહી ગઈ, એ કાંઈ લુવાનો કાંઈ વેત આવ્યો. એમાં જીવબાના સેવક જમવા માટે મહારાજને બોલાવે, મહારાજ જમવા પધારો. ત્યાં જોયું તો મોઢે દૂધનો દોરો જોયો અને જીવબા એના સેવક ઉકળી ગયા. જીવબાન સેવકને પૂછ્યું કે આ કોને પાયું? તો કે લાડુબાન સેવક પાઈ ગયા છે. અને પછી ડખો થયો. પેલા તો સેવક બાયધા, બગડાટી બોલાવી દીધી. સેવકે કઈ જેવા તેવા જ ન જ હોય, એ બાયદા. પછી જીવબા લાડુબા 2 કે હું કામ તમે અમારા વારામાં જમાડો? આપણે રીતસર મહારાજે 15 દિવસનું કીધું ને. તો કે પણ દૂધ સારું હતું ને મને એમ થયું. તો કે નહીં, એ ઓસરીમાં 2 બહેનો ઝઘડે, આ લાંબા હાથ કરી અને મહારાજ ઓસરીને કોરે ઊભા ઊભા હશે, મુખ આડે રૂમાલ દે. પછી મહારાજે 2નું સમાધાન કર્યું. આવા 2 બહેનોના ભક્તિભાવ હતા. ભગવાનને અનેક ભક્તો જમાડ્યા છે. એની આ વાત કરી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.